ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો વડોદરાના ન્યૂ એપી રોડ પર આવેલા રિલાયન્સ ડિજિટલ શોરૂમ સામે એક ગ્રાહકે આક્ષેપો કર્યા છે. ગ્રાહકના જણાવ્યા મુજબ 3 મહિના પહેલાં શોરૂમમાંથી નવું ફ્રીજ ખરીદ્યું હતું. ખરીદી બાદ ફ્રીજ ડેમેજ અને ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકે આ મામલે શોરૂમમાં ફરિયાદ કરી યોગ્ય નિરાકરણની માંગ કરી હતી, પરંતુ જવાબદાર સ્ટાફ દ્વારા યોગ્ય અને સમયસર પ્રતિસાદ ન મળ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રાહકના આરોપ મુજબ વારંવાર ફરિયાદ છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. શોરૂમ સંચાલકોની તોડમટોડથી કંટાળેલા ગ્રાહકે શોરૂમ સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રાહકે સમગ્ર મામલે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે શોરૂમ સામે લોકોનું ધ્યાન ખેંચાયું હતું. હવે ગ્રાહકની ફરિયાદ અંગે શોરૂમ સંચાલકો શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું છે. રિપોર્ટર આરિફ વોરા. આ રિલાયન્સ ડિજિટલ છે મારી પાછળ. ત્યાંથી મેં ફ્રીજ લીધેલું છે કેશમાં એલજીનું. 25,000નું બિલ છે મારી પાસે. એ દિવસે આ માણસને કમ્પ્લેન કરી હતી. આના સર જોડે પણ વાત થઈ છે કે અંદરથી ડેમેજ ફ્રીજ હતો. એ લોકો કંઈ એક્શન લેતા નહીં ને માણસને છેતરપિંડી કરે છે. કંઈ સપોર્ટ નહીં. કસ્ટમર કેર પણ વાત કરી છે, કમ્પ્લેન પણ નાખી છે, બધું જ કર્યું, પણ કોઈ રિસ્પોન્સિબિલિટી લેતા નહીં. ને આખો ફ્રીજ અંદર આમ કુલિંગ બંધ કરી નાખ્યું છે. ફ્રીજ વર્કિંગ નથી કરતું અને આ લોકો કહે છે કે અમારી તરફથી ના થાય.